તો આજે હું તમને બતાવવાનો છું એવા આપણા કલાકાર એટલે કે સુપરસ્ટાર કલાકાર જગદીશભાઈ ઠાકોર તેમના ફિલ્મનું શૂટિંગ લોકેશન વિડીયો। તો આ જગ્યા ઉપર આપણે વિક્રમભાઈ ઠાકોરના ફિલ્મનું શૂટિંગ લોકેશન વિડીયો બનાવ્યો હતો, જે સાથીવાળું સોંગ આવે છે તે સોંગનું શૂટિંગ આજે માછલી છે ત્યાં આગળ થયું હતું। તો આ ફિલ્મ જોયા પછી મને ખબર પડી કે આ જગ્યા ઉપર જગદીશભાઈ ઠાકોરનું પણ શૂટિંગ થયેલું છે। તો પહેલો સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે। તો મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પૂરી જોજો અને વિડીયોને સપોર્ટ કરજો। આપણી ચેનલ પર આવા નવા નવા શૂટિંગ લોકેશન વિડીયો આવતા રહેશે। તો એક સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે અને બીજું સીન છે આપણે પાછળની સાઈડનું છે, જે માછલીની પેલી સાઈડનું છે। તો હું ત્યાં આગળ જઈને તમને થોડા ઘણા સ્ક્રીનશોટ મેચ કરાવું છું। તો આપણી ચેનલ પર આવા શૂટિંગ લોકેશન વિડીયો નવા નવા આવતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો એક સ્ક્રીનશોટ હું તમને અહીંયા મેચ કરાવું છું। તો બાકી લોકેશન તો આપણે લાસ્ટમાં કહી દેવાના છે અને અમુક મિત્રોને લોકેશનની ખબર હશે કે આનું લોકેશન છે। તો એક સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે, તો તમે મેચ કરી શકો છો પરફેક્ટ। તો અત્યારે માછલીનો કલર બદલી નાખ્યો છે એટલો ફરક છે, બાકી લોકેશન એ જ જગ્યાનું છે। તો બીજું સીન આપણે પાછળની સાઈડનું છે, તો પાછળની સાઈડ જઈને પણ મેચ કરાવવાનો છું હું। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, જે મેં ગોળ રાઉન્ડ કર્યો છે એ તમે મેચ કરી શકો છો, જે જગદીશભાઈ ઠાકોરની પાછળ। તો આ જગ્યા પર ઘણી બધી ફિલ્મોના શૂટિંગ થયા છે, અમદાવાદ, પાલનપુર, વાગી કાજેકરાઈ તારા પ્રેમની, એવા ઘણા ફિલ્મના શૂટિંગ આ જગ્યા પર થયા છે। તો એક સ્ક્રીનશોટ મેં અહીંયા લગાવ્યો છે, તો તમે મેચ કરી શકો છો। તો બીજું સીન આપણું પાછળની સાઈડનું છે, ત્યાં જઈને હું પણ તમને મેચ કરાવવાનો છું, તો વિડીયો પૂરી જોજો। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું। તો મિત્રો અત્યારે અહીંયા થોડું ચેન્જ થઈ ગયું છે। તો એક સીન આઇકન લેવામાં આવ્યું હતું, જે અહીંયા હિરોઈન ડાન્સ કરી રહ્યા હોય છે, તેમાં તમને આ પિલ્લર જોવા મળે છે ને પાછળ જે પાણી જોવા મળે છે, જે તળાવ જેવું છે, અને તમને આ બે પિલ્લર જોવા મળે છે। તો બીજું સીન એક આવી રીતે લેવામાં આવ્યું હતું। તો આ સ્ક્રીનશોટ પરફેક્ટ મેચ થશે, જે ઝાડ છે અને બીમ છે પિલ્લર। તો એક સીન બાજુની સાઈડમાં લેવામાં આવ્યું હતું, જે જગદીશભાઈ ઠાકોર બેઠા હોય છે, તો હું તમને મેચ કરાવું છું એ સ્ક્રીનશોટ પરફેક્ટ। તો એક સીન આવી રીતે લેવામાં આવ્યું હતું, એમાં તમને જે ઝાડ જોવા મળે છે અને પિલ્લર જોવા મળે છે। તો અત્યારે હાલ ત્યાં આગળ ખુરશી નહીં એટલો ફરક છે, બાકી લોકેશન તો એ જગ્યાનું છે। અને એક સીન આ જગ્યા પર લેવામાં આવ્યું હતું, તો હું તમને અહીંયા સ્ક્રીનશોટ મેચ કરાવું છું। તો મેં જે ટીક લગાવી છે સીડી મેચ કરી શકો છો તમે, અને જે એસી છે એ પણ મેચ કરી શકો છો, અને જે મંદિર છે એ પણ તમે મેચ કરી શકો છો। તો આ જગ્યા પર હિરોઈન ડાન્સ કરી રહ્યા હોય છે તેવું સીન આ જગ્યા પર લેવામાં આવ્યું હતું। તો બીજું સીન છે જે ગાર્ડનનું સીન છે, ત્યાં આગળ જે પૂતળા જેવું બતાવવામાં આવ્યું હતું જે સોંગની અંદર, તો હું તમને તે પૂતળા જેવું મેચ કરાવું છું। તો જે આ પૂતળા છે તો તમે મેચ કરી શકો છો, અહીંયા સ્ક્રીનશોટ લગાવું છું હું। તો મેં અહીંયા સ્ક્રીનશોટ લગાવ્યો છે। તો જે જગદીશભાઈ ઠાકોરની બાજુમાં જે બે પૂતળા છે તમે મેચ કરી શકો છો। તો પહેલાં જે રાવણ જેવું હતું પૂતળું તે નહોતું પહેલાં જ્યારે ફિલ્મ શૂટ થયું ત્યારે। તો બાકી લોકેશન તો એ જ જગ્યાનું છે। તો એક સીનમાં તમને આવી રીતે જોવા મળે છે। તો પહેલાં ફિલ્મ શૂટ થયું ત્યારે લાલ કલર હતો, અત્યારે કલર ચેન્જ થઈ ગયેલો છે। તો આપણે લોકેશનની વાત કરીએ તો લોકેશન છે વાલમથી વિસનગર જતાં વચ્ચે તિરુપતિ નેચર વોટર પાર્ક આવે છે, ત્યાંનું આ સીન છે, વિસનગરનું તિરુપતિ નેચર પાર્કનું સીન છે।